વૈભવ સૂર્યવંશી આજે આખા વર્લ્ડ ક્રિકેટમાં જે સૌથી જાણીતું નામ કદાચ આજે જેનું ચર્ચાતું હશે તે છે વૈભવ સૂર્યવંશી. આપણે બધાએ જોયું એણે કેટલા ઊંચા કેટલા લાંબા સિક્સ મારી અને 35 બોલમાં સેન્ચુરી મારી. તમે વિચાર કરો, એક 14 વર્ષનો છોકરો, છોકરો જ ગણી શકાય, એક 14 વર્ષનો છોકરો આજે કદાચ 10મા 12માની એક્ઝામ આપે છે ને તો ત્યારે પણ એ પ્રેશરમાં આવી જાય છે. પણ આ 14 વર્ષનો છોકરો હજારોના ઓડિયન્સમાં દુનિયાના સૌથી સારા પ્લેયરો સામે આ લેવલનું જો પરફોર્મન્સ કરી શકતો હોય તો ત્યાં એની સ્કિલ છે, એનામાં ટેલેન્ટ છે, નો ડાઉટ. પણ એની અંદર એક હજુ એવી વસ્તુ છે, જો તમારી અંદર એ આવી જાય તો તમે પણ આવી સફળતા મેળવી શકો. અને એ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. માણસની અંદર જ્યારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ આવે એટલે શું? એટલે કે એ વ્યક્તિ એ પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે કંટ્રોલ કરે, કેવી રીતે પોતાને સ્ટ્રોંગ કરે અને બધી પરિસ્થિતિઓને અવગણીને પોતાના સ્કિલ પર બરાબર એક કોન્ફિડન્સ રાખે અને આ રીતે પરફોર્મ કરે, એને કહેવાય છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હજુ સિમ્પ્લિફાય કરવા માંગુ તો તમે વાંચવા બેસો છો અને મોબાઈલ નોટિફિકેશન આવે તમે મોબાઈલ હાથમાં લઈ લો ને તો તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ સારું ના કહી શકાય. કારણ કે તમે વાંચો છો તો એને જ પૂરું ધ્યાન આપો, એના પર ફોકસ કરો તો તમે એક સફળ વિદ્યાર્થી બનશો અને દુનિયાની બધી એક્ઝામો આરામથી ક્રેક કરી શકશો. તો તમે પણ તમારી ફિલ્ડના વૈભવ સૂર્યવંશી બનવા માંગો છો તો સ્કિલ હશે તો તમારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર કામ કરો અને આ રીતે જ લાઈફમાં ઊંચા ઊંચા સિક્સીસ અને 35 બોલમાં સેન્ચુરી તમે પણ બનાવી શકશો. એટલે કે સારો સ્કોર તમે પણ કરી શકશો. થેન્ક યુ.